નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી, તો જાણીએ આજના મહત્વના સમાચાર। સુરતમાં નીરવ મોદીની બંધ હીરા કંપનીમાં આગ। 5 વર્ષથી બંધ ફેક્ટરીમાં અચાનક આગ લાગી। અનેક દસ્તાવેજો અને વર્ક ફાઇલો બળીને ખાક। આગની આડમાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો છે કે કેમ તેની તપાસ શરૂ। પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે। બપોરે રાજકોટના હીરાસર એરપોર્ટ પર આગમન બાદ સીધા સોમનાથ જવા રવાના થશે। 11 જાન્યુઆરીએ શૌર્ય યાત્રા, પૂજા દર્શન અને જાહેર સંબોધન બાદ રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે। મોરબીમાં સેવાભાવી સંસ્થામાં 2 નરાધમોએ 8 ફૂટ ઊંચી દિવાલ કૂદી બાથરૂમ તોડી 2 દિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું। બંને આરોપીઓ ડાયા ખાનભાઈ ચૌહાણ અને હરેશ જીવાભાઈ સોલંકીની ધરપકડ। પોલીસ તપાસ ચાલુ। જયપુરમાં પૂર ઝડપે દોડતી ઓડી કારે સર્જ્યો અકસ્માત। રાહદારીઓ અને લારીવાળાઓ પર ચડાવી કાર। એકનું મોત અને 16 થી વધુ ઘાયલ। ખરાબાદ સર્કલ પાસે ઘટના। વિસ્તારમાં અફરાતફરી મચી। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।